અને લવ જેહાદ પર બનેલી ગુજરાતી ફિલ્મ બેહદને કાજલ હિન્દુસ્તાનીનું સમર્થન મળ્યું. ફિલ્મ બનાવનાર ડિરેક્ટર અને પ્રોડ્યુસરને અભિનંદન પાઠવ્યા કાજલ હિન્દુસ્તાનીએ. પ્રોડ્યુસર અને ડિરેક્ટરની ટીમે પણ સલામ કર્યું છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત લવ જેહાદ પર આ ફિલ્મ બની અને ફિલ્મનો જે વિરોધ કરે છે તે દરેક વાતમાં વિવાદ કરે, કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું. વિરોધ કરનારા લોકો વિક્ટિમ કાર્ડ એક હિસ્સામાં જ રાખીને ફરે છે. સલમાન આખી ટીમને, એના ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને એ લોકોની હિંમતને ખૂબ ખૂબ સલ્યુટ આપું છું કે ગુજરાતમાં પહેલીવાર લવ જિહાદના વિષય ઉપર ફિલ્મ બનાવવાની કોઈએ હિંમત કરી છે, જેમાં રિયલ ઇશ્યુઝ રેઝ કર્યા છે. રહ્યો સવાલ કે મુસલમાન વિવાદ કરે તો એને તો દરેક વાતમાં વિવાદ હોય, એને દરેક વાતમાં વાંધો હોય. લવ જિહાદ કરે છે, થાય છે ને, કોર્ટ બી માને છે ને, કોર્ટ બી બોલે છે ને, પણ એને તો એમ જ લાગે કે આખા દુનિયાના ક્રાઇમ જે છે, લવ જિહાદ કરે, લેન્ડ જિહાદ કરે, ધર્માંતરણ કરે, મર્ડર કરે, કિલિંગ કરે, જિહાદ કરે, બોમ્બ બાંધીને ફાટી જાય, કર્ણાવતીમાં રાયસીન ઝેર બનાવીને હિન્દુઓને સામૂહિક રીતે મારવાનું હોય. દરેક વાતમાં એને લાગે છે કે એ તો વિક્ટિમ કાર્ડ જેબમાં જ લઈને ફરે છે, કે એની સાથે જ ખોટું હોઈને એને બદનામ કરવાની કોશિશ કરે છે. પર એ લોકોને સમજવું પડશે કે તમારામાં દોષ છે તો એને દૂર કરો, દુનિયાને દોષી ન ઠેરાવો, પોતાની અંતરાત્માથી પ્રશ્ન કરો.